અત્યારે હાલની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવળ અને નીલગીરીની ખેતી કરું છું. આ ખેતીથી નજીવો ખર્ચ આવતો હોય છે અને આ ખેતીની અંદર અમે જે કે કંપની જોડે કોન્ટ્રાક્ટ કરીએ છીએ એ લોકો આવીને કાપી જાય છે, એમના જ સાધનની અંદર લઈ જાય છે. તદબાદ અમારા એકાઉન્ટની અંદર જે હિસાબ થતો એ હિસાબ કરીને પૈસા નાખી દેતા હોય છે અને આ એકવાર વાવીએ તો એ 15 વર્ષ સુધી એનું એ જ સ્થળ રહે છે. તમારી માવજત સારી હોય તો છઠ્ઠું કટિંગ બી તમે લઈ શકો છો. ખેડૂતોને આની અંદર સારામાં સારું વળતર બી મળે છે. એમ કે ઝાડ તરફ વળ્યા છે નીલગિરી તથા સુબાબુલ. હવે એ ઝાડની ખેતીમાં મને સારું એવું દેખાય છે. એમાં ખર્ચો એક જ વાર કરવાનો, પછી નહીં જેવા ખર્ચમાં એ મને ઉત્પન્ન મળ્યા કરે છે. કંપની થકી અમે એગ્રીમેન્ટ કરીને એ વાવેતર કરીએ છીએ તો કંપનીવાળા એ લોકો કટિંગ કરી જાય, આપણા બેંક ખાતામાં એકાઉન્ટમાં પૈસા આવી જાય અને બીજા પાસેથી ખર્ચા થતા નહીં. અને આ પાક 12 વર્ષ સુધી રહેશે. એટલે દર વર્ષે એને કાપવાનો ખર્ચો કે ઉખેડવાનો ખર્ચો આવતો નથી. 12 વર્ષ પછી એને જેસીબીથી ઠૂઠા કાઢી નવો પાક પાછો વાવવો પડે.